હાય, આજે હું તમને એક ખાસ વાત કહેવા આવ્યો છું. આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણો જન્મ આ ભારત દેશમાં થયો છે, જ્યાં વારે વારે તહેવારો ઉજવાય છે. તહેવારો એટલે કેવા તહેવારો ઉજવાય છે, મજા પડી જાય છે નહીં તહેવારો ઉજવતા. જાન્યુઆરીમાં જો તો ઉત્તરાયણ આવે છે. ઉત્તરાયણમાં તમે પતંગ ચકાવતા હો અને તમારી ફિરકી કોઈ બીજું ચાલતું હોય. એ તહેવારનો સંકેત જ છે કે પ્રેમ કરો, પ્રેમમાં પડો. ઉત્તરાયણ પછી આવે છે હોળી. એ કહીએ છે ને કે હોળીમાં તો ફાગણ ફોર્યો હોય ને કેસુડો મોર્યો હોય ને રસિયાઓ મસ્ત બનીને હોળી રમતા હોય. કોઈ રસિક રીતે રમે, કોઈ નઠારી રીતે રમે. તમને જેમ રમવું હોય તેમ તમને રમવાની છૂટ છે. બાકી અમે તો ગુલાલ છાંટવાના. અને પછી આવે છે નવરાત્રી. માતાજીની આરાધના સાથે સાથે દાંડિયા રાસ રમાય છે. અને દાંડિયા રાસ રમતા રમતા ઘણા હૃદયો એકબીજાને મળી જાય છે. આ તહેવારની એક ખાસિયત છે કે હૃદયોને મેળવી દે છે. આના પછી આવે છે દિવાળી. દિવાળીમાં પણ તમે ફટાકડા તમારી ફેમિલી સાથે ફોડતા હો, તમે પૂજન કરતા હો, કંઈ પણ કરતા હો, પણ તમારું હૃદય તો બીજા જ એક હૃદયને શોધતું હોય છે, જેની સાથે તમે તમારી આખી જિંદગી વિતાવવા માંગતા હો છો. અને પછી આવે છે સૌથી મોંઘેરો તહેવાર, લગ્નનો તહેવાર. ચોરીના 4 ફેરા વચ્ચે 2 હૃદયો હંમેશ માટે જોડાઈ તો જતા હોય છે, પણ બીજા ઘણા બધા ધડકતા હૃદયો હોય છે જે પોતાના સાથીદારની શોધમાં હોય છે. તો આજ તો સૌથી મહાન તહેવાર છે, લગ્નનો તહેવાર. અને બધા તહેવારનું તમે જોયું, બધા તહેવારોનો એક જ સંકેત છે, પ્રેમ. કારણ કે પ્રેમ જેવો કોઈ વાર નથી અને એના જેવો કોઈ તહેવાર. વાર તહેવાર